નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળતા જ ગુનેગારોમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। છેલ્લા 2 દિવસથી ગોંડલ પોલીસ ખૂબ જ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી છે। ગઈકાલે ગોંડલના રસ્તાઓ પર રાત્રિ દરમિયાન ઉતરીને ગોંડલ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને કેવી રીતે વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાય તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા। ત્યારબાદ હવે ફરી બુટલેગર સામે સપાટો બોલાવવામાં આવ્યો છે। ગોંડલનો કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ ઝડપી પાડ્યો છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળી લીધો છે, જેના કારણે તમામ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એજન્સી હોય કે પોલીસ અધિકારીઓ હોય તે સક્રિય જોવા મળી રહ્યા છે। નિર્લિપ્ત રાયે જે દિવસે ચાર્જ સંભાળ્યો એ દિવસે સાંજે જે સ્થાનિક પોલીસ અધિકારીઓ હોય કે એસપી હોય તેમની સાથે બેઠક કરી ને જે ગુંડા તત્વો હોય, અસામાજિક તત્વો હોય તેમની શાન ઠેકાણે લાવવા માટે કડક કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે। નિર્લિપ્ત રાય દ્વારા હાલ ગોંડલ હોય કે પછી અલગ અલગ જે વિસ્તારો હોય ત્યાં પણ જઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓને બોલાવીને બેઠક પણ કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ હવે ગોંડલ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી હતી। ગોંડલમાં રાત્રિ દરમિયાન જે રીતે ફૂટ પેટ્રોલિંગ છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું, સઘન ચેકિંગ કરવામાં આવી, જેમાં કેટલાક લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા, કેટલાક લોકો પાસેથી હથિયાર પણ મળી આવ્યા હતા। સાથે સ્થાનિક પોલીસની સાથે રાજકોટ એલસીબી પણ સક્રિય થઈ છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા ગોંડલમાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે ને આ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દરોડા પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, જેમાં અંદાજિત 3.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 2.96 લાખની કિંમતનો આ વિદેશી દારૂ હતો। 107 જેટલી દારૂની બોટલ છે તે મળી આવી છે, જેમાં નરેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। જો કે આ બુટલેગર પાછળ પણ મુખ્ય સૂત્રધાર ઋષિરાજ ઝાલા છે, જે હાલ ફરાર ચાલી રહ્યો છે, જે અગાઉ પણ મારામારીના ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય તેવી વિગતો સામે આવી રહી છે। આ સફળ કામગીરી રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જર અને સ્થાનિક ડીવાયએસપી સાથે જ એલસીબીના પીઆઈ વીવી ઓડેદરાના ટીમ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે ન માત્ર બુટલેગરો પરંતુ જે કોઈ પણ કાયદો અને વ્યવસ્થાને કથળશે, સિસ્ટમને ડિસ્ટર્બ કરવાનું કામ કરશે, તો પછી હવે તેની દવા છે તે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય કરશે તેવો મેસેજ પણ તેમણે આપ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ